બેહી ગયા જ લાઇટની રાહ જોવાની નથી. હવામાં અહીંયા બારોબાર બેહું ને તો ઓલા કૂતરા મારી ચાપલી સામું બાંધે એટલે જારી ખોલી અને બેઠી. અડધા જારીને બારોબાર કૂતરા બેઠા અને ચાપલું અમારો અંદર બેઠું, નહીં તો ધડબડાટી બોલાવે અને કાંઈ બોલવા સાંભળવા દઈએ નહીં. અમારે એનો અવાજ વધારે આવે. નવરી બેઠી હતી ને તો વિચાર આવ્યો કે શાંતિ મનને લેવી હોય તો શું કરવું. મનને શાંતિ લેવી હોય તો શું કરવું. બધા એમ કે ને મને શાંતિ નથી, એ મને શાંતિ આપો, એ મને શાંતિ આપો. એ શાંતિ જે છે ને એ ત્યારે મળે કે મગજને નવરું રાખીએ નહીં, પારકી પંચાત કરીએ નહીં, બીજાની વાતોની અંદર બહુ રસ લઈએ નહીં. થાળી આપણી હોય તો એમાં જ માખી ઉડાડીએ, બીજાના અવગુણોને નોંધીએ નહીં. દુનિયા આપણા વખાણ કરશે એવી કોઈ પણ પ્રકારની ઈચ્છા કે અપેક્ષાઓ રાખીએ નહીં. દુનિયા આપણને પ્રેમ કરે છે એવા ખોટા ભ્રમમાં રહીએ નહીં. આપણા સંતાનો ભવિષ્યની અંદર આપણી સેવા કરશે અને આપણે બહુ સુખી થશું એવા ખોટા સપનાઓ જોઈએ નહીં. જ્યારે સમય આવશે ત્યારે જે થશે એ થશે. ભવિષ્યનું બહુ લાંબુ વિચારી અને દુઃખી ન થાય અને ભૂતકાળને યાદ કરી અને રોઈએ નહીં. શક્ય હોય તો આપણા જે આસપાસ રહેલા પીડિતો છે, જીવજંતુઓ છે, પશુ પક્ષીઓ છે, અથવા તો જેને આપણી જરૂરિયાત છે અને આપણી પાસે જરૂર કરતાં વધારે છે તો એને આપીએ. માણસ એમ કહે છે કે હું ડિપ્રેશનમાં છું. ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો અમારા રોડ ઉપર નીકળે રાખશો ભંગાર શાકભાજી યાદ. હું બહુ ડિપ્રેશનમાં છું, પૈસા છે, પરિવાર છે, છતાંય હું ડિપ્રેશનમાં છું. ડિપ્રેશનમાંથી બહાર નીકળવાનો સૌથી મોટો રસ્તો હોય ને તો એ પશુ પક્ષીઓને પ્રેમ કરવાનો છે. તમે પશુઓ સાથે પ્રેમથી જોડાવ ને એટલે જીવનની અંદર તમને કોઈ દી ડિપ્રેશન ન આવે, કોઈ પણ પરિસ્થિતિમાં ન આવે. તમારું બધું ઉથમું વળી ગયું હોય ને તો એ પશુઓ તમને એટલા પ્રેમ કરતા હોય ને કે તમે બધું તમારું ભૂલી જાઓ. પણ આપણે સાલું આપણા છોકરાને, એના છોકરાને, આપણા પરિવારને, એના પરિવારને 60 રૂપિયો 5 લાખના 10 લાખ કરું, 10ના 20 કરું, 20ના 40 કરું, આમને આમ લગભગ આપણું બધું ફીંડલું આપણે વાળી નાખીએ છીએ. અને જ્યાં સમય આવે કે હવે આપણે સમજાણું સત્ય, ત્યાં તો પછી હાઈલા ચાલ્યા જેવા રિયાજ ના હોય. સમય મળે તો ધ્યાનમાં બેસીએ, સમય મળીએ તો જીવજંતુઓ પશુ પક્ષીઓની સેવા કરીએ, વૃદ્ધોની સેવા કરીએ. આપણા ઘરની અંદર વૃદ્ધો હોય તો એની સેવા કરીએ. હા, એના ઉપરથી એક મને યાદ આવ્યું કે તમે તમારા બાળકોને પ્રેમ કરો છો, ખૂબ પ્રેમ કરો છો, તો બહુ હરખાવાનું નહીં અને ગર્વ લેવાનું નહીં. શું કામ? આપણે આપણા બાળકોને પ્રેમ કરીએ છીએ, આપણા બાળકો એના બાળકોને પ્રેમ કરશે, એના બાળકોની. આ તો પેઢી દર પેઢી ચાલે છે. આમાં કોઈ ગર્વ કે પ્રશંસા. કૂતરું છે ને, કૂતરું, એને કઈ અપેક્ષા નથી. પશુ પક્ષી જીવ જંતુ એને કોઈ સ્વાર્થ નથી, છતાં એના કૂતરી વિયાણી હોય ને જ્યાં જોઈએ ને ગલુડિયાને બોલાવવા, ફાડી ન ખાય તો એ પ્રેમ કરે છે, સ્વાર્થ વિનાનો. આ બધાય પ્રેમ છે. અને આપણે તો કંઈક થોડોક સ્વાર્થ હશે. હા, ગર્વ ત્યારે લેજો કે જ્યારે તમે તમારા મા બાપની સેવા કરો, કોઈ વૃદ્ધજનોની સેવા કરો, કોઈ પીડિતની સેવા કરો અને એને માન સન્માન આપો. એ ગર્વ લેવાની વાત છે. બાકી તો પોતાનાને તો હવ સેવા કરે. પોતે છોકરાઓને, પોતાના છોકરાને કોણ ભાઈ પ્રેમ ના કરે. તમે બધા એ વિડીયામાં આગળ જોયું હશે કે બાને હું નવડાવીને બેસાડતી ને પછી બા છે ને હાય સરવી ફૂલ થઈ ગઈ એમ કરી અને મને વાલ કરતા, મારી માથે હાથ ફેરવતા. મને એટલી શાંતિ મળતી ને મારા આત્માને કે મારા લગભગ કદાચ હજારો જન્મોના પાપો મેં કર્યા હશે ને તો એમાંથી નહીં, મારા ધોવાઈ ગયા હશે. ગંગાજીમાં નાહવાથી શરીરનો મેલ, ગંગા નદી પવિત્ર નદી છે, એમાં નાહવાથી આપણા શરીરનો મેલ દૂર થાય છે. મનનો મેલ ધોવો હોય તો એ તો મનના ચિંતનથી ધોવાય. ખોટા દેખાવાથી અથવા તો બીજા જોવે છે એટલે મેં જોયું છે કે મૈરા પર મરવાનો સમય હોય ત્યારે વાટકા લઈ લઈને ધોળે રાખે, ખા. હવે એને ક્યાં ખાવાની હોયા છે ભાઈ? મરી ગયા પછી આવ્યા માલિયા ને ભાલિયાને આ ઓલું ખવડાવીએ ને આ ખવડાવીએ, એ સમય એ પછી એને કાંઈ પૂગતું જ નથી. તમે ક્યારેક જે છે એ સંતો મહંતોના પ્રવચનો, આપણા વેદો, હકીકતની અંદર જે વેદો કહેવા માંગે છે ને એ જોવો.
જીવતા જાણે નહીં અને પછી મર્યા પછી ખા કાકા ખીચડી, આનું કોઈ મહત્વ નથી. જીવતા જાણ્યા નહીં અને મર્યા પછી ખા કાકા ખીચડી. દાંત હોય ને ત્યારે હરગવાનું શાક સારું લાગે, દાંત વયા ગયા પછી લોટ જ ચાટવાના રહીએ, હરગવાનું શીંગું દાંત વિના ચટાય નહીં. આવું જ બધું છે કે છેલ્લા શ્વાસે વાટકા લઈ લઈને ધોળે રાખીએ, દુનિયાને દેખાવ કરીએ કે અમે સેવા કરીએ છીએ. જ્યારે એને જરૂર હતી ને ત્યારે એનો હાથ પકડી અને એને એટલો વિશ્વાસ હોવો જોઈએ. મારા બાને ઘણા બધા હતા, 6 સંતાનો ને બા જે છે ને એ જ્યોતિ રૂપાળી તો હતી એટલે જ્યોતિ નહોતા કરતા. બહુ સારી હતી એટલે નહોતા કરતા. એને શીરો પૂરી નથી. મારા ઘરની અંદર બપોરે હું આવું ને તો સવારની ટાઢી રોટલી અને બપોરે શાક ને સંભારો જ હું કરું અને એમાં એને દહીં નાખીને ટાઢી એટલે ચૂરમું કરીને ખાઈ લઈએ, એટલે રોટલી કૂણી માખણ જેવી લઈએ આપણે. એવું કંઈક ગરમ ગરમ હોય હું એને ખવડાવતી કે શીરો પૂરી હાઈ હા કંઈક ને કંઈક એવું બનાવીએ ટાઈમ હોય એટલે. મેં નહોતું આપ્યું એને. માણસ કંઈ ભૂખલા નથી ને જેને કોઈ એને અન્નક્ષેત્રવાળા દઈ જાય છે. અત્યારે તો ઠેક ઠેકાણ અન્નક્ષેત્ર ચાલે છે, વૃદ્ધાશ્રમો છે, પીડિતોને ઘરે ઘરે ટિફિનો દઈ જાય છે. આ તો બધાય બીજા છે, બીજા બી સેવા કરે છે, પણ મા હોય ને, મા ને બાપ એને એના સંતાનો પાસે અપેક્ષા હોય. અને જો આપણે કાંઈ પાર ના પાડી હોય તો પછી કોઈ આપણે મહાન કહેશે. અને હા, તમે તમારા મનથી માની લ્યો ને શરીર દુનિયાને દેખાવ કરો. દુનિયા તો આપણે ઘણી વખત જોઈએ છીએ કે ગાડે બેસી જાય ને વખાણ કરે ને વગાડે, જેને ગાડે સડી જાય એના ગાડે સડી જાય. દોરંગી દુનિયાની વાહે કાંઈ આપણે એનું જોવાનું ન હોય. પણ કલયુગ છે, કામ કરે એ કાલું અને વાત કરે એ વાલું. પણ આપણા મનની શાંતિ આના કારણે આપણે ખોવાની નહીં. બસ મને તો ખૂબ આનંદ થાય છે, એટલો આનંદ થાય કે બાના છેલ્લા શ્વાસ સુધી મેં એને છોડ્યા નહીં. 34-33 વર્ષ પૂર્ણ ભેગી રહી, કોઈ દિવસ કંઈ તકલીફ ન થઈ. અને હવે મારાથી થાય તો હું કંઈ કરું, ના થાય તો મને અફસોસ પણ નથી. બાપુજી એટલા વર્ષ રહ્યા, બાઈ એટલા વર્ષ રહ્યા. તો આ જીવનની સત્યતા છે. એટલે ગર્વ અને સન્માન ને અપેક્ષાની ઈચ્છાઓ ને આ બધું છે ને આપણે દુઃખ આપે. બહુ કોઈ આપણે હારા કહે એવી કોઈ પણ પ્રકારની અપેક્ષા રાખવી નહીં. સીતાને હારી ન કીધી, ભગવાન રામને હારા ન કીધા, કૃષ્ણને કપટીઓ ને છલીઓ ને કીધો તો આપણે કઈ વાળીના મૂરા. માણસ છે ભાઈ, એના મોઢે ઘરણા બંધાય નહીં. એટલે બહુ સારા કોઈ કહે તો સુખી ન થવું ને ખરાબ કોઈ કહે તો દુઃખી ન થવું. ઈશ્વરની નજરમાં સારા એટલે આપણે દુનિયામાં સારા. બીજું કાંઈ વધારે ન કહેતા કે આપણા સંતાનોને તો આપણે પ્રેમ કરીએ જ, આપણા સંતાનો એનાને પ્રેમ કરે. પણ કોઈ પણ પ્રકારના સ્વાર્થ, લાલચ કે અપેક્ષા વગર આપણે આપણા વડીલોની સન્માન કરીએ, સેવા કરીએ, એને ભાવતું ભોજન બનાવીએ, એને ગમતી એકાદી વસ્તુ ક્યારેક અપાવીએ. અને એના આત્માને જો શાંતિ મળે તો તમારે શાંતિની શોધમાં ક્યારેય નીકળવું પડે નહીં. હવે પાછો પ્રશ્ન થશે કે બેન અમારા તો ડોહલા આવા છે, એના સામું નહીં જોવાનું. ભલો ભલાઈ ન મૂકે અને બુરો બુરાઈ ન મૂકે. તો આ વિચાર સાથે વિડીયો પૂર્ણ કરું. આવજો. સીતારામ.